મનોજ ત્રિવેદી, મારી યુથ કોચિંગ નામની ચેનલમાં તમારું સ્વાગત છે. આજે પણ નવા વિડીયો સાથે પ્રસ્તુત છું. આ વિડીયોમાં હું તમને ઇનડાયરેક્ટ સ્પીચ, જેને રિપોર્ટેડ સ્પીચ કહેવાય, તો ઇનડાયરેક્ટ સ્પીચ કે રિપોર્ટેડ સ્પીચમાં જે ટોપિક ઓપ્શન સાથે આન્સર આપેલા હોય છે અથવા વિધાઉટ ઓપ્શન, જેમાં કોઈ ઓલ્ટરનેટિવ કોઈ વિકલ્પ નથી હોતા. તો ઇનડાયરેક્ટ સ્પીચ જે છે એ જનરલી અલગ અલગ મીડિયમમાં ડિફરન્ટલી પૂછાય છે. જેમ કે ABCD 4 ઓપ્શન આપેલા હોય, કોઈ ફકરો આપેલો છે પેરેગ્રાફ, તો એનો આન્સર આપણે 4 સેન્ટેન્સમાંથી ચૂઝ કરવાનું હોય છે. અથવા કોઈ હિન્દી મીડિયમમાં કે ગુજરાતી મીડિયમમાં એક સેન્ટેન્સ હોય છે અને ત્યારબાદ 3 ઓપ્શન હોય છે. એમાં કોઈ ABCD નથી હોતું, પણ બ્રેકેટની અંદર 3 ઓપ્શન હોય છે. એમાંથી ચૂઝ ધ રાઇટ ઓપ્શન. ઇન શોર્ટ, પેરેગ્રાફમાં ઓપ્શન હોય કે ના હોય, જ્યારે પણ આપણે ડાયરેક્ટ સ્પીચમાંથી ઇનડાયરેક્ટ સ્પીચમાં ચેન્જ કરવું હોય તો એના માટે રૂલ્સ આવડવા જરૂરી છે. પ્લસ 70% ટ્રાન્સલેશન આવડવું જોઈએ. 70% મિનિંગ તમને આવડતો હોય તો આ વાક્યમાં શું કહેવા માગે છે તરત તમને ખ્યાલ આવી જશે. જો તમે મારી યુટ્યુબ ચેનલ પર નવા છો, ફર્સ્ટ ટાઈમ જુઓ છો, તો આ વિડીયો જોતા સબસ્ક્રાઈબ કરો. જો તમે મારો વિડીયો ફર્સ્ટ ટાઈમ જુઓ છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરો, જેથી કરીને આવનારા ભવિષ્યમાં દરેક નવા વિડીયોની જાણકારી મળતી રહેશે. તો આજે આપણે આ વિડીયોમાં જે નંબર 30 આપેલ છે, 30, 31, 32 સુધી હું તમને એક્સપ્લેન કરીશ. અને જો તમે કોઈ પણ વિડીયોમાં પૂરી તરહ સેટિસ્ફાય હો તો શેર કરવાનું ભૂલશો નહીં. ડોન્ટ ફર્ગેટ ટુ શેર માય વિડીયો. અને કોઈ પણ વિડીયોમાં જો તમને કોઈ ડિફિકલ્ટી અથવા કોઈ ટ્રબલ લાગે તો તમે મારા આપેલા નંબર ઉપર કોલ કરી શકો છો. હવે આપણે જોઈ શકીશું, અહીંયા તમે જોઈ શકો છો, ઈશ્વા ઇઝ ધ સ્પીકર, આશી ઇઝ ધ લિસનર. ઈશ્વા સેઝ, ડીડ યુ સી ધ મૂવી દંગલ? ઈશ્વા પૂછે છે આશીને, તે દંગલ મૂવી જોઈ? આ સિમ્પલ પાસ્ટ ટેન્સ છે, યાદ રાખજો દોસ્તો. ડીડ યુ સી, જે સેન્ટેન્સની અંદર ડીડ સબ્જેક્ટ વર્બ 1 એટલે ક્રિયાપદનું મૂળ રૂપ, ડીડ સબ્જેક્ટ એટલે કર્તા અને વર્બ 1 મૂળ રૂપ આપેલું હોય એને કહેવાય સાદો ભૂતકાળ. સાદો ભૂતકાળ હોય ત્યારે રિપોર્ટેડ સ્પીચ કે ઇનડાયરેક્ટ સ્પીચમાં ચેન્જ કરતી વખતે પાસ્ટ પરફેક્ટ ટેન્સમાં કરવું એટલે પૂર્ણ ભૂતકાળ. આશી કહે છે યસ આઈ લાઇક ઇટ ટુ મચ, મને હાથ ખૂબ ગમી. હવે આન્સર આપણે બનાવીશું. લિસન ટુ માય આન્સર કેરફુલી. ઈશ્વા આસ્ક્ડ આશી ઇફ she had seen, SEEN, seen the movie Dangal, full stop. Ashi replied positively, अथवा Ashi answered positively that she had liked it too much. Ishwa asked again, Ashi, who said, who said that girls were weaker. આનું થશે were, WERE, were. That girls were weaker, full stop. આ ક્વેશ્ચન થોડો રોંગ લાગે છે, કારણ કે અહીંયા એમ કહે છે કે who says that, કોણ કહે છે? કે. આમ તો જોવા જઈએ તો that કે તરીકે that ચાલે, નહીં તો આમ ગર્લ્સ એટલે દો જ આવે, પણ આ કહે છે કે, એટલે એ રીતે that સાચું છે. Ashi replied that no one could say, કેનું થશે could, no one could say it after watching Dangal. 31, શિશિર, હું તમને ડાયરેક્ટ આન્સર સમજાવીશ, ધ્યાનથી સાંભળો. શિશિર રિક્વેસ્ટેડ મિહિર ટુ લુક, અહીંયા ટુ લાગશે TO, ટુ લુક એટ ધોઝ પીપલ ઇન દેટ બિગ ટેન્ટ એન્ડ આસ્ક્ડ અગેન if it was, ઇઝનું થશે was, if it was a magic show, full stop. હંમેશા ડાયરેક્ટ સ્પીચ કે ઇનડાયરેક્ટ સ્પીચમાં જ્યારે આપણે કન્વર્ટ કરીએ, એનું રૂપાંતર કરીએ, કન્વર્ઝન, ત્યારે કોમા, ઇન્વર્ટેડ કોમા, ફૂલ ક્વેશ્ચન માર્ક, બધા વિરામ ચિહ્નો જેને કહેવાય નીકળી જશે અને લાસ્ટમાં ફૂલ સ્ટોપ આવશે. મિહિર આન્સર ધેટ ઇટ વોઝન્ટ, ઇઝનનું થશે વોઝન્ટ, ઇટ વોઝન્ટ અ મેજિક શો એન્ડ further added that it was a fair,
એ ફેર. ઇઝનું થશે વોઝ. ફરીથી તો હું જે પણ આન્સર બોલું છું ધ્યાનથી સાંભળો, જેનાથી તમને આઈડિયા આવશે કે આ પ્રકારનું સેન્ટેન્સ હોય તો એનો આન્સર આ રીતે બનશે. જે રીતે સેન્ટેન્સ આપે છે એ પ્રમાણે એનો આન્સર હું બોલું છું. તો આન્સર તમે ધ્યાન રાખશો તો કોઈ પણ એક્ઝામ હોય, 10th હોય કે 12th, 9th કે 11th, તો સ્કૂલમાં એક્ઝામ હોય કે બોર્ડમાં, તો ઇંગ્લિશના પેપરમાં તમે ડાયરેક્ટ સ્પીચમાંથી ઇનડાયરેક્ટ સ્પીચમાં ચેન્જ કરી શકશો. હવે શિશિર કહે ઇઝ ઇટ અ ફેર? શું તે મેળો છે? મિહિર કહે યસ ઇટ ઇઝ અ બુક ફેર. હા, તે પુસ્તક મેળો છે. શિશિર આસ્ક્ડ મિહિર ઇફ ઇટ વોઝ અ ફેર. ફૂલ સ્ટોપ. મિહિર રિપ્લાયડ દેટ, અથવા મિહિર એટલે હી, મિહિર ના લખો તો હી પણ ચાલે. હી રિપ્લાયડ દેટ પોઝિટિવલી. યસ હોય તો પોઝિટિવલી, નો હોય તો નેગેટિવલી. હી રિપ્લાયડ નેગેટિવલી દેટ, નો હોય તો નેગેટિવલી. યસ આપ્યું છે એટલે આન્સર બનશે હી રિપ્લાયડ પોઝિટિવલી દેટ ઇટ વોઝ અ બુક ફેર. ઇઝનું થશે વોઝ. 32 લાસ્ટ. હાઉ ઓફન ડુ યુ સેવ? મોહન આસ્ક્ડ મનીષ. મનીષે પૂછ્યું હાઉ ઓફન ડુ યુ સેવ? મોહન, મતલબ મનીષે મોહનને પૂછ્યું કેટલી વાર તું સેવ એટલે દાઢી કરવી, કેટલી વાર દાઢી કરી છે. હાઉ ઓફન ડુ યુ સેવ? 40 or 50 times a day. દિવસમાં 40 કે 50 વાર. આર યુ મેડ? તો મનીષ ફરીથી પૂછે છે તું પાગલ છે? નો. મોહન કહે છે નો આઈ એમ એ બાર્બર. આઈ એમ એ બાર્બર. ના, હું તો વાળંદ છું. આઈ એમ એ બાર્બર, મતલબ હેર ડ્રેસર છું, વાળ કાપનાર. તો મનીષ આસ્ક્ડ મોહન હાઉ ઓફન હી સેવ્ડ. હાઉ ઓફન હી સેવ્ડ. ડૂ નીકળી જશે અને સેવનું પાસ થશે સેવ્ડ. હવે મોહન જવાબ આપે છે મોહન રિપ્લાયડ દેટ હી સેવ્ડ 40 or 50 times a day. તો આ જે સેન્ટેન્સ છે એની આગળ આપણે લખવું પડશે હી સેવ્ડ, મતલબ મોહન રિપ્લાયડ દેટ હી સેવ્ડ 40 or 50 times a day. ફૂલ સ્ટોપ. આર યુ મેડ? મનીષ પૂછે છે મોહનને, એટલે હી આસ્ક્ડ હિમ, અથવા મનીષ આસ્ક્ડ મોહન ઇફ હી વોઝ મેડ. ફૂલ સ્ટોપ. આર યુ એનું થશે હી વોઝ. નો આઈ એમ એ બાર્બર. તો મોહન જવાબ આપે છે મોહન રિપ્લાયડ દેટ, અથવા મોહન આન્સર્ડ દેટ. મોહન આન્સર્ડ દેટ અથવા હી આન્સર્ડ દેટ. અહીંયા નો છે એટલે આગળ મેં કહ્યું પ્રમાણે યસ હોય તો પોઝિટિવલી, નો હોય તો નેગેટિવલી. એટલે મોહન અથવા હી રિપ્લાય નેગેટિવલી દેટ હી વોઝ અ બાર્બર. આઈ એમનું થશે હી વોઝ. હી વોઝ અ બાર્બર. નો અને યસ એવા શબ્દો નીકળી જશે. તો પ્રિય દર્શકો, જો તમને આ વિડીયોમાં ત્રણેય પેરેગ્રાફ સેટિસ્ફાય થયા હોય, જો તમે ઇઝીલી સમજ્યા હોય, તમને મેથડ મારી ગમે તો લાઇક કરવાનું ભૂલશો નહીં, શેર કરવાનું ભૂલશો નહીં. ડોન્ટ ફોરગેટ ટુ લાઇક એન્ડ શેર. તો લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. અને તમે મારી ચેનલ જો ફર્સ્ટ ટાઈમ જુઓ છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરો, જેથી કરીને તમને ભવિષ્યમાં આવનારા દરેક વિડીયોની ઇન્ફોર્મેશન મળતી રહેશે. ચેનલ સબસ્ક્રાઈબ કરી હશે તો ફ્યુચરમાં જે પણ વિડીયો બનાવીશ, જે વિડીયો અપલોડ કરીશ, તરત તમને નોટિફિકેશન મળશે, તરત તમને ઇન્ફોર્મ થશે. તો ફરીથી મળીએ નવા વિડીયો સાથે.